વડોદરા શહેરમાં નકલી નોટોના ગોરખ ધંધાનો મોટો પર્દાફાશ થયો છે। HDFC બેંકની એક બ્રાન્ચમાં જમા થયેલી 500 રૂપિયાની 20 નકલી નોટોથી શરૂ થયેલી તપાસમાં પોલીસે 6 આરોપીઓને ઝડપીને કુલ 85 નકલી નોટો કબજે કરી છે। 28 એપ્રિલે વાઘોડિયા રોડ સ્થિત કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો જમા થવાની ઘટના સામે આવી હતી। આ મામલે 30 એપ્રિલે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાઈ તપાસ SOGને સોંપાઈ હતી। ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે એક બાદ એક આરોપીઓ સુધી પહોંચ મેળવી હતી। તપાસમાં સામે આવ્યું કે વડોદરાની ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ રેકેટમાં સંડોવાયેલા છે। આરોપીઓએ રાજસ્થાનના શખ્સો પાસેથી નકલી નોટો મેળવીને વડોદરામાં વટાવવાનું શરૂ કર્યું હતું। પોલીસ તપાસમાં આ પણ ખુલ્યું કે આરોપીઓમાંથી એકે સોશિયલ મીડિયા પર પ્રદીપ ગુરુજીની રીલ જોઈને આ ગેરકાયદેસર ધંધો શરૂ કરવાનો વિચાર કર્યો હતો। પોલીસે આરોપીઓ પાસેથી 500ના દરની 85 નકલી નોટો, ₹2.27 લાખ રોકડા, એક કાર અને 5 મોબાઈલ ફોન સહિત કુલ ₹11.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। મુખ્ય સપ્લાયર મનોહર ઉર્ફે મુન્ના ગુજ્જર હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે। આ ઉપરાંત પકડાયેલા આરોપીઓમાં સાગર મારુ, નિસર્ગ પટેલ, ધનુષ હલ્લીકેરી, ભાવેશ શર્મા, તીર્થ લીખિયા તથા અક્ષય ગોયલનો સમાવેશ થાય છે। પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે।